માતાજી મિત્રો, મારા નવા દેશી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। ફાઇનલી તમારો ભાઈ પહોંચી ગયો છે આ લીમડે। તો આવી કાંક લીંબોળીઓ પાકી છે। હાલો તમને માથે જઈને બતાવું। તમારો ભાઈ જઈ રહ્યો છે ત્યારે માથે પાવા માથે। આમાં તો લીંબોળી ઉકલવા માંડી છે અને આમાં ક્યાંય લીંબોળીની બે હતી। હવે તમે ફેરી ગઈ તો કાંઈ એવી લીંબોળી છે, જોઈ શકો છો। લીમડો આટલું જડે ઝાડ તેનું જાડું છે થડ અને જો અહીંયા લીંબોળી દેખાય, જો અહીંની આમાં કોક લીંબોળી હોય આપણે તો સુકાઈ જાય। જો કાબર બેન શક્તિ બેન ને ધોળી બેન જાય ને અહીંયા પહોંચી જાય કાબરી હું બતાવું એમ જો શક્તિ બેન તો પાસે એમ કે છે અને આ છે કાબર બેન કાબરી વાયર કાકા વાયર તો અત્યારે આપણે પહોંચી જઈએ છીએ। જો આમાં શાહ નાખી ગયા, જો કાકા શાહ નાખ્યા છે। તો હવે મળશું હમણાં ફાઇનલી। જો કાકા આવી આપણે દાસ બાસ આવી ગયો છે આમાં, જ્યાં આપણે ગટર પૂરી ત્યાં જો કાકા આવું થઈ ગઈ છે અને અત્યારે હું આવી ગયો છું આમાં આટા મારવા હાંડી પત્તાપડામાં। આમાં પણ શાક નાખી દીધા જોઈ શકો છો। અને ટીટોડી બેન બોલે લાકડા પડ્યા છે અને અહીંયા પણ લાકડા પડ્યા છે અને અહીંયા હળગાવી નાખ્યું છે। જવો લાકડા બકડા હળગાવી આવે ને એટલે આવું થઈ ગયું છે અને કાળા કલરનું જો અહીંયા રખ્યા પડી નીચે અને હજી આપણે જવાના છીએ આમાં ઘરે। હાલો ક્યાં જઈને મળી ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે આપણા કાકાને ત્યાં। તો અહીંયાનું કાંક આવું લુક આવે છે અને આજના કાંક આવા વાદળાનું લુક છે। અહીંયા છે દી દાદા, જુઓ અહીંયા વાદળું છે એક પડખે અને બલૂન વયું ગયું છે। આમાં તો નહીં દેખાય, જો અહીં જાય પણ આમાં તો નહીં દેખાય વયું ગયું અને જુઓ અહીંયા કાંક આપણે ગઠ્ઠાને ઢાંકી દીધા છે, જોઈ શકો છો। આવા ગઠ્ઠા ઢાંક્યા છે, વરસાદ આવે એટલે પલ્લે નહીં એટલા માટે। અને અહીંયા આપણે આંબલીનું થડિયું પણ કાઢી નાખ્યું છે આખું। અને અહીંયા છે આપણો લીમડો, જો કાંક આવો લીમડો છે નાનો અમથો। અને અહીંયા છે આપણા ફૂલડાની કરેણ કાંઈ આ છે આપણા પોપૈયા, જે પોપૈયા આવ્યા નથી। અને આ છે આપણી બદામ જે પાક્યું નથી, કાચી આવી ગઈ છે। અને આ છે લીમડાનું થડ મોટું અને આ તો બીજું સારું છે, મને નામ નથી તમે જોઈ શકો છો। અને આ છે આપણો મીઠો લીમડો અને આ છે આપણો ડેટકાનો બંબો થાય તે। અને અહીંયા આપણે કાકા વાલ ગોઠવી દીધા છે। તો આપણે સબસ્ક્રાઈબ કરતા જશો, મળશું આપણો